આવી ગયા તમે? હા. ભૂખ લાગી હશે ને વહુને કહું ખાવાનું કાઢી દે. ના ના, ઘડીક ખાઈ પોરો ખાઈ લેવા દે. બહુ થાકી ગયા હશો ને? હા, થાક તો લાગે જ ને. હવે ઉંમર થઈ ગઈ ને, આ શરીર પહેલા જેવું કામ નથી કરતું. આપણે કરમ ભમરા છીએ. આપણો જવાનસો દીકરો મરી ગયો ને પછી આપણે હાવ નોધારા થઈ ગયા. એટલે તમારે આ ઢોળા ઢળવા પડે છે. નકર તમારે થોડું કામ કરવું પડત. હવે એ બધી વાતો કરવાનો કોઈ અર્થ નથી. આપણા નસીબમાં ભગવાને દીકરો લખ્યો જ નહીં હોય તો જ એને લઈ લીધો હોય ને. આ વાંક છે ને આપણા નસીબનો નથી. વાંક આપણી આ વહુનો છે. એના પગલા પડ્યા ને પછી આ બધું થયું છે. હા, રઘુ છે ને આપણી વહુને પૌણી લાવ્યો ને એને 1 મહિના પછી જ ત્યાં રઘુ ઓફ થઈ ગયો છે. નકર એને નખમાય રોગ નહોતો. આ તારી ખોટી માન્યતા છે. અરે આપણો દીકરો રઘુ તો મજૂરીએ ગયો તો, ત્યાં એને એરું આભળ્યો ને બિચારો ગુજરી ગયો. એમાં તો વાતે વાતે આ વહુને મેણા ટોણા મારશો એ કે ઠીક થોડું કહેવાય? એલી ગૌરી, કેમ ઉદાસ થઈને બેઠી છો? શું થયું છે તને? મધુબેન, મારો ઘરવાળો ગુજરી ગયો ને ત્યારથી રોજ મારી સાસુ મને મેણા માર્યા કરે છે. હવે મારા ઘરવાળાને સાપ કરડ્યો ને એ ગુજરી ગયા, એમાં મારું શું વાંક છે? ગૌરી, આમાં તારો કાંઈ વાંક નથી. વાંક આપણા સ્ત્રીનું નસીબનો છે. ગૌરી, તું હોય કે હું કે દુનિયાની કોઈ પણ સ્ત્રી, સાંભળવાનું આપણે જ હોય છે. સાસરિયામાં કાંઈ પણ બને ને દોષના ટોપલા હંમેશા વહુ ઉપર જ ઢોળવામાં આવે. અને ગૌરી, તું આ બધું મન ઉપર લઈને ચિંતા ન કર. મન ઉપર ન લઉં તો શું કરું બેનું? હજુ લગ્નને માંડ 2 મહિના થયા હતા ત્યાં મને રંડાપો આવ્યો. આટલી નાની ઉંમરમાં હું વિધવા બની ગઈ. મારો તો ભાવ બગડી ગયો. એક તો આ બધી પીડા મારા મનમાં મને કોરી ખાય છે અને ઉપરથી મારા સાસુ મને મેણા મારે છે. હવે મારે જાવું તો ક્યાં જાવું? હજી તો તારી ઉંમર નાની છે. તારા બાપને ઘરે જાતી રે, બીજા લગ્ન કરી લે. મધુબેન, મુસીબત જ્યારે આવે ને ત્યારે બધી બાજુથી આવે છે. મારા લગ્ન થયા ને થોડા દિવસો પછી જ મારા બાપુજીનું મૃત્યુ થઈ ગયું. હે ભગવાન, આ તો શું વાત કરે છે? હા મધુબેન, હજુ તો મારા બાપુનું 12મું માંડ પત્યું ત્યાં મારો ઘરવાળો ગુજરી ગયો. એટલે મારા માટે તો ઉપર આગ ફાટ્યું ને નીચે ધરતી. ગૌરી, હવે એક જ રસ્તો છે તારી પાસે. આ વર્ષે અધિક માસ આવે છે, પરસોત્તમ મહિનો આવે છે. તું પરસોત્તમ મહિનાનું વ્રત કર. તું ભોલા મહારાજની ઘરે જા અને બધી વિધિ તું જાણી આવ. ગૌરી, અધિક માસનું ફળ બધાથી અધિક હોય છે. મને વિશ્વાસ છે ભગવાન પરસોત્તમ તારા દુઃખ બધા દૂર કરી દેશે. જય નારાયણ મહારાજ. જય નારાયણ. બેસો. બોલો ને બેટા, શું આવવાનું થયું? મહારાજ, તમને તો બધી ખબર જ છે ને કે 2 મહિના પહેલા મારા પતિ ગુજરી ગયા. હા બેટા, હું જાણું છું, મને ખબર જ છે. મહારાજ, મને તો નાનપણે હંડાપો આવ્યો છે. પિયરમાં એક બાપ હતો, એ પણ મને છોડીને ચાલ્યા ગયા. મારે તો બંને બાજુ, બંને કિનારાએ મને માવઠા નડ્યા છે. હવે હું જાઉં તો ક્યાં જાઉં? બેટા, અમુક દુઃખ એવા હોય છે ને એનો કોઈ રસ્તો જ નથી હોતો. એ મોટા પહાડ જેવા દુઃખ હોય છે, એનો કોઈ માર્ગ જ નથી હોતો. મહારાજ, મારી ઉંમર તો હજુ નાની છે ને, અને પાછળ પહાડ જેવડી જિંદગી ઊભી છે. આ જિંદગી હું કેવી રીતે પાર કરીશ? બેટા, ભગવાનનો આશરો લો. મારો વાલો બહુ દયાળુ છે. પ્રભુ ભક્તિ કરો એટલે તમને દુઃખમાંથી એ પ્રભુ જ બહાર કાઢશે. મહારાજ, એટલે જ તો હું તમારી પાસે આવી છું. આવતા મહિને અધિક માસ આવે છે અને મારે અધિક માસના વ્રત કરવા છે. મને ખબર છે
કે ભગવાન પુરુષોત્તમ જ મને આ દુઃખમાંથી પાર પાડશે. ઠીક છે બેટા, આવતો અધિક શ્રાવણ માસ આવે ત્યારે હું તમારી ઘરે આવીશ. તમારી ઘરે આવીને પૂર્ણ પુરુષોત્તમ ભગવાનની સ્થાપના કરી દઈશ અને હું તમને વિધિ પણ સમજાવી દઈશ. બેટા, તમે ચિંતા ન કરો, ભગવાન સૌ સારા. એ વાવ, આ બધા હેના ધતિંગ માઇન્ડર છે? આ બધું છે હું? બા, આ બધું ધતિંગ નથી. આજથી અધિક માસ ચાલુ થાય છે અને હું અધિક માસના વ્રત કરું છું. હવે તું ભલે ને ગમે એટલા વ્રત કર, ઉપવાસ કર, વાર કર, તોય તું અભાગણી છો ને, એટલે અભાગણી જ રહેવાની છો. બેન, માણસ કરે અભાગો નથી હોતો, એ પોતાના કર્મોને કારણે દુઃખી થાય છે. અને આ તમારી વહુ કઈ અભાગણી નથી, આ તમારા કર્મ દોષ છે. તો હું મારસ આ અધિક મહિનાના વ્રત કરવાથી ને અમારા દુઃખ દૂર થઈ જાય. બેન, ભગવાન પ્રત્યે જો સાચી શ્રદ્ધા હોય ને તો પહાડ જેવા દુઃખ પણ દૂર થઈ જાય છે. રઘુની માં, તો વહુને કઈ કે એમાં, એને જેમ કરવું હોય ને એમ કરવા દે. અને આમાં તે આ કઈ ખોટું તો નથી. આ વ્રત કરવા, ઉપવાસ કરવા, એકટાણા કરવા, આ બધું આપણા ધર્મમાં જ છે ને, એટલે એ જે કરે ને એને કરવા દે. આપણે હાલ. બેટા, તું આમ દુઃખી ન થા. આ પ્રભુ ભક્તિના જ્યારે પણ કોઈ આપણે પૂજા કરીએ ને ત્યારે વિઘ્ન તો આવે જ. એટલે તું ચિંતા ન કર અને આપણે પૂજન વિધિ આગળ ચાલુ કરીએ. બંને હાથ જોડીને. હે ભગવાન પુરુષોત્તમ, એ દયાના સાગર, આજે તમારા વ્રતનો 10મો દિવસ છે. મારા વાલા, મારો આ મહિનો હેમખેમ પાર પાડજો. હે પ્રભુ, તમારી આ બનાવેલી દુનિયામાં હું સાવ એકલી પડી ગઈ છું. કોઈ નથી મારું આ દુનિયામાં. તમે મારો હાથ ઝાલજો. દીકરી, તું ચિંતા ના કરીશ, હું તારી સાથે જ છું. કોણ? હું ભગવાન પૂર્ણ પુરુષોત્તમ. ભગવાન? ભગવાન પુરુષોત્તમ, તમે મારી વારે આવ્યા? હા દીકરી, હું હર હંમેશ તારી સાથે જ છું. હું આ જગતના સમસ્ત જીવોની સાથે છું, પણ જે મને સાચા ભાવથી બોલાવે છે, મારી ભક્તિ કરે છે, એની વારે હું જાઉં છું દીકરી. ભગવાન, મારો ઉદ્ધાર કરો, મને જીવનનો કોઈ માર્ગ બતાવો. હું આ સંસારના ખુલ્લા પટમાં ભટકી રહી છું. નથી મને માર્ગ મળતો કે નથી મને મંજિલ મળતી. મને સમજ નથી પડતી કે હું ક્યાં જાઉં. પિયરમાં મા બાપ નથી અને સાસરિયામાં મારો ધણી મરી ગયો છે. હવે હું જીવું તો કોના સહારે જીવું? તારા પતિના સહારે. પણ પ્રભુ, મારા પતિ તો 2 મહિના પહેલા જ મૃત્યુ પામ્યા છે. તું ચિંતા ન કરીશ દીકરી, હું એને ફરીથી જીવન આપીશ અને તારી પાસે મોકલીશ. પ્રભુ, આ તમે શું બોલો છો? મારા તો માન્યમાં જ નથી આવતું. પ્રભુ, મારા પતિ તો મૃત્યુ પામ્યા છે અને એમનું શરીર પણ રાખ થઈ ગયું છે. તો તમે મને પાછા કેવી રીતે આપશો? દીકરી, હું જ માનવ શરીરને ઘડું છું, તો પછી જે રાખની માટીમાં તારો પતિ ભળી ગયો છે એ માટીમાંથી જ હું તારા પતિને બેઠો કરીશ. તું ચિંતા ન કર દીકરી, મારા વ્રતના છેલ્લા દિવસે તારો પતિ તારી પાસે પાછો આવી જશે. ભગવાન, તમારી જય હો. જય હો પ્રભુ, તમારી જય હો. તથાસ્તુ. ચલો, હા સમાચાર મારા સાસુ અને સસરાને આપી દઉં. એ પણ સાંભળીને ખુશ થઈ જશે.
બાપુજી, આજે તો ચમત્કાર થઈ ગયો. ચમત્કાર થઈ ગયો એટલે શું થયું બેટા? બાપુજી, સવારે જ્યારે હું ભગવાન પુરુષોત્તમની પૂજા કરતી હતી ને, ત્યારે ફોટામાંથી તેજ ઝર્યું અને ભગવાનનો અવાજ સંભળાયો મને. બસ હો, હવે આમ ખોટા ફાકા ઝીકવાનું બંધ કર. તું કઈ બહુ એટલી બધી મોટી ભક્તાણી નથી થઈ કે ભગવાન તને દર્શન દે. રઘુની માં, થોડીક શાંતિ રાખ તું. આમ હું કામ બોલ છો? હો બેટા, તમે મને કયો, ભગવાને તમને શું કીધું? બાપુજી, ભગવાન પુરુષોત્તમે મને કહ્યું કે તારી ભક્તિથી હું પ્રસન્ન થયો છું. એટલે દીકરી, હું તને વચન આપું છું કે વ્રતના છેલ્લા દિવસે તારો પતિ તને જીવતો પાછું મળી જશે. બસ હો, હવે બહુ થઈ ગયું. ખોટું બોલવાનું બંધ કરી દે. આ મારો દીકરો ગુજરી ગયો ને 2 મહિના થઈ ગયા. હવે ઈ માટીમાં મળી ગયો છે. ઈ પાછો કેમ આવે? રઘુની માં, તું આવું ન બોલ. તું એની ભાવનાની કદર કર. આ બેચારીને કેટલો હરખ છે અને તું એની વાતને આમ ટાળી દેશો. તમે હું પણ એની વાતોમાં આવી જાવ છો? એનું તો મગજ સટકી ગયું છે ને કાંઈ ભાન નથી. આપણો રઘુ ગુજરી ગયો છે, એ તો બળીને રાખ થઈ ગયો છે. એમાંથી જીવતો પાછો કેમ આવે? બા, તમે મારી વાતનો વિશ્વાસ કરો. હું સાચું કહું છું. મને સાચે ભગવાનનો અવાજ સંભળાયો હતો. હવે મહેરબાની કર અને અહીંથી જા ને ઘરના કામ પતાય. સોવેટું બંધ કર બધી. નોખી નવાઈ ની આવી ગઈ સતી સાવિત્રી વળી. એને ભગવાન પ્રસન્ન છે, અમને ક્યાં કોઈ દી નો છે. રઘુ, બા, બાપુજી, જુઓ કોણ આવ્યું છે. બા, જય શ્રી કૃષ્ણ. મારો દીકરો રઘુ. હા બાપ, હું રઘુ છું, તમારો દીકરો. રઘુ મારો દીકરો. રઘુના બાપુ, આમ તો શું ચમત્કાર થઈ ગયો. આપણો દીકરો રઘુ જીવતો થઈને પાછો આવી ગયો. રઘુ મારો દીકરો, મારો દીકરો. રઘુ, બસ બા. જય શ્રી કૃષ્ણ બાપુજી. રઘુની માં, ભગવાને આપણને આપણો દીકરો પાછો આપી દીધો. આપણા વહુનું વ્રત ફળ્યું. ભગવાને એમની અરજ સાંભળી લીધી. આ વહુની ભગવાન પ્રત્યેની સાચી ભક્તિ અને સાચી શ્રદ્ધાએ જ તે આપણા દીકરા રઘુને જીવતો કર્યો છે. હું જાણું છું બાપુજી કે આ બધું જ ગૌરીના કારણે થયું છે. એની સાચી ભક્તિએ જ મારા મળદામાં પ્રાણ પૂર્યા છે. મને માફ કરી દે બેટા ગૌરી. હું તને ઓળખી ન શકી. તને અભાગણી ઉલટા પગલાની કહીને તને ધૂતકારતી રહી. પણ તું તો સતીની સતી નીકળી.
મહાન છો બેટા, મહાન છો. તારી ભક્તિને મેં ન કહેવાનું કીધું, હું ઓળખી ન શકી બેટા. મારા દીકરાને તે પાછો લાવી દીધો બેટા. એક માએ ન કર્યું પણ એક પત્નીએ કરીને દેખાડી દીધું. મને માફ કરી દેજે બેટા. બા, તમે એવું ના બોલો. મહાન તો આ ધરતી પર જન્મેલો દરેક માણસ છે, જો એ સારા કર્મો કરે તો. અને બા, ભગવાનમાં જો તમે પણ સાચી શ્રદ્ધા રાખો ને તો ભગવાન પણ તમારો પોકાર સાંભળીને આવશે. બેટા, આજથી ને હું તે તારી જેમ શ્રદ્ધા રાખીશ અને વિશ્વાસને વ્રત કરીશ, દાન ધર્મ કરીશ. અને જ્યારે જ્યારે અધિક માસ આવશે ને ત્યારે હું પણ પુરુષોત્તમ ભગવાનનું વ્રત કરીશ અને શ્રદ્ધાથી કરીશ.